તમે ચોરસ દોરો ને તે કાટખૂણો કરજો, હું નથી કરતો. બરાબર? દર વખતે ચોરસ દોરો એમાં કાટખૂણો કરવાનો. મને અંદાજ ખબર પડી જાય કે આ ચોરસ જ છે એટલે હું નથી કરતો. ચોરસ નહીં કરો ને એટલે તમારી બાકીનું ખોટું પડશે. આ 10 થવું જ જોઈએ. રેડી? આખું 10નું ચોરસ થઈ ગયું. હવે આ કરવાનું છે. આની માટે છે ને સૌથી પહેલાં અહીં નીચેથી કરવાનું. જો અહીંયા એંગલ આપેલો છે, પણ એંગલ ન કરો ને તો કાંઈ નહીં. અહીંથી શું કરવાનું? 1 સેન્ટીમીટર લઈ લેવાનું. એંગલ કરવા બેસો તોય થશે અને વગર એંગલે થશે. 1 સેન્ટીમીટર અહીંયા લીધું, 1 સેન્ટીમીટર અહીંયા ઉપર લઈ લીધું. બરાબર? એવી જ રીતે 1 સેન્ટીમીટર આમ લઈ લેવાનું. એવી જ રીતે 1 સેન્ટીમીટર અહીંયા નીચે લઈ લેવાનું. બરાબર? એક આમ, એક આમ, એક આમ અને એક આમ. હવે જે આ લીધો છે ને એને અને આને બેન જોઈન્ટ કરવાનું આવી રીતે. બરાબર? આને અને આ બાજુને જોઈન્ટ કરવાનું. આને અને આને જોઈન્ટ કરવાનું. પછી છેલ્લું વધે એને આને જોઈન્ટ કરવાનું. થઈ ગયું? એક આ ચોરસ, એક એની અંદર બીજું ચોરસ. હવે પાછું અહીંયા જે કર્યું હતું ને એવું ને એવું પાછું આપણે ત્રાસું કરવાનું. ભૂલ નહીં કરવાનું, ધ્યાન રાખવાનું. 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર. બરાબર? જોવામાં તમને અઘરું લાગે પણ અઘરું કાંઈ નથી એમાં. રેડી? 1 2 3 એક કરી નાખીએ. બાકી તો હવે આવડી જાય. અને જેટલા કર્યા છે ને ચોરસ એટલા આપણે કરવાના છે. બરાબર? માપ એકની એક લાઈનમાં નહીં આવે, ફરતું રહેશે. ठीक है? शॉर्ट मेथड ज्यानी अंदर જેટલું આવે ને એટલું આગળ 1 2 3 4 5 કરેલા છે. 1 2 3 4 કર્યા છે. બરાબર? હજી એક કરી નાખજો.